નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 36 વર્ષનો તૂટ્યો રેકોર્ડ। તો કાશ્મીરમાં તાપમાન માઇનસમાં પહોંચ્યું। જી હા દોસ્તો, જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં ઠંડીની અસર યથાવત છે। તો હિમાચલ પ્રદેશના 5 જિલ્લાઓમાં હિમવર્ષાનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો બીજી તરફ કાશ્મીરમાં પણ ઠંડીની સતત વધી રહી છે। તો પહેલગામમાં રાત્રિનું તાપમાન માઇનસમાં 3.4 ડિગ્રીએ પહોંચ્યું છે। તો શ્રીનગરમાં પણ તાપમાન -1.5 ડિગ્રીએ નોંધાયું છે। તો ભોપાલમાં પણ નવેમ્બર મહિનો 36 વર્ષમાં સૌથી ઠંડો રહ્યો છે। તો અહીં તાપમાનનો પારો 7.8 ડિગ્રીએ પહોંચ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લોકોને ઘરમાં રહેવાની સૂચના। તો 90 થી 95 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। જી હા દોસ્તો, ભારતીય હવામાન વિભાગ અનુસાર ચક્રવાત ફેંગલ આજે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે। તો વાવાઝોડાની અસર પણ જોવા મળશે। તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ધોધમાર વરસાદ પણ આવશે। તો કેટલાક વિસ્તારોમાં ઠંડીનું તોફાન પણ જોવા મળશે। તો પવનની ઝડપ 85 કિલોમીટરથી લઈને 95 કિલોમીટર સુધી પણ રહેશે। તો તમિલનાડુ તેમજ દક્ષિણ આંધ્રપ્રદેશ, કેરળ અને આંતરિક કર્ણાટકમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર। કડકડતી ઠંડીમાં શાકભાજીના ભાવે ગૃહિણીઓને દજાડી દીધા। તો જામનગરની બજારમાં હાલમાં કડકડતી ઠંડીમાં પણ લીલા શાકભાજીના ભાવે ગૃહિણીઓને દજાડી રહ્યા છે, કારણ કે શિયાળાની મોસમ જામી છે, પરંતુ શાકભાજીના ભાવ હજુ પણ બજારમાં અડીખમ જોવા મળ્યા છે। તો ઉનાળાની સિઝનમાં શાકભાજીના ભાવ ઊંચા રહે તે સ્વાભાવિક બાબત ગણાય, પરંતુ ચોમાસા પછી શિયાળામાં સામાન્ય રીતે શાકભાજીના ભાવ નીચા રહેતા હોય છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અંબાલાલે કરી કાતિલ ઠંડીની આગાહી। તો અંબાલાલ પટેલે હાડ થઈ જતી ઠંડીની આગાહી કરી છે। તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે। તો અમદાવાદમાં પણ શહેરમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો ગગડ્યો છે। તો બીજી બાજુએ મોડી રાતથી ઠંડીના પ્રમાણમાં સતત વધારો જોવા મળ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। નેચરલ ગેસ થઈ શકે છે સસ્તો। જી હા દોસ્તો, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સ્થિર ભાવ વચ્ચે નાણાં મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલ તેમજ એવિએશન ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફની નિકાસ ઉપર લગાવવામાં આવનાર વિન્ડફોલ ટેક્સનું મૂલ્યાંકન કરી રહ્યું છે। તો આ ઉપરાંત નેચરલ ગેસને પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના દાયરામાં લાવવામાં પણ આવી રહ્યો છે। તો વિન્ડફોલ ટેક્સ નાબૂદ કરવાથી પેટ્રોલિયમ મંત્રાલયની વિનંતી બાદ આ વિકાસ થયો છે, જેથી આવનારા સમયમાં નેચરલ ગેસ સસ્તો થઈ શકે છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોંગ્રેસમાં ઉપરથી નીચે સુધી ફેરફાર કરવાની જરૂર છે। જી હા દોસ્તો, મહારાષ્ટ્રમાં કારમી હારને લઈને ગઈકાલે દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલે કે CWCની બેઠક મળી હતી। તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ચૂંટણીના પરિણામોથી નારાજ ન થવું જોઈએ। તો પાર્ટીને મજબૂત કરવા માટે ઉપરથી નીચે સુધી બદલાવની જરૂર છે। તો ચૂંટણીની રણનીતિમાં પણ સુધારો કરવો પડશે। તો આપણે પક્ષમાં માહોલ હોય તે જીતની ગેરંટી નથી। તો તેમણે વિશેષમાં કહ્યું કે ઈવીએમ એ ચૂંટણી પ્રક્રિયાને શંકાસ્પદ બનાવી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આરોગ્ય મંત્રીએ કહ્યું કે ગેરરીતિ કરનારા ડોક્ટરને છોડવામાં નહીં આવે। જી હા દોસ્તો, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પીએમજય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં અંતર્ગત એમ્પેનલ હોસ્પિટલ હોય કે રાજ્યની અન્ય કોઈ પણ હોસ્પિટલમાં સારવારની આડમાં માનવ જિંદગી સાથે ચેડા કરનાર ડોક્ટર કે હોસ્પિટલને આ ગેરરીતિને કોઈ પણ ભોગે સાંખી લેવામાં નહીં આવે। તો આ પ્રકારની પ્રવૃત્તિ કરનારા લોકો સામે પણ કડકમાં કડક અને ઉદાહરણ રૂપ કાર્યવાહી પણ કરવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। રાજ્ય સરકારનો મોટો નિર્ણય 25% વધારો। જી હા દોસ્તો, રાજ્ય સરકારે વય નિવૃત્તિ ગ્રેચ્યુટી અથવા તો અવસાન ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં 25% વધારો કરવાનો નિર્ણય કર્યો છે। તો રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ અધિકારીઓને હાલ વય નિવૃત્તિ ગ્રેચ્યુટી તથા અવસાન ગ્રેચ્યુટી મહત્તમ 20% લાખની મર્યાદા મળે છે। તો હવેથી તે વધારીને 25 લાખની મર્યાદા આપવામાં આવશે। તો નિર્ણયનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્તિ થયેલા કર્મચારીઓ તેમજ અધિકારીઓને જોવા મળશે।
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો તમિલનાડુમાં ભારે વરસાદ, તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. તો તમિલનાડુમાં ચક્રવાતી તોફાન ફેંગલની અસર જોવા મળી છે. તો ભારે વરસાદના કારણે ચેન્નાઈના કેટલાક ભાગોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. તો IMD એટલે કે ભારતીય હવામાન વિભાગ અનુસાર ચક્રવાતી તોફાન ફેંગલ ગઈકાલે રાત્રે જ તેની અસર વર્તાવાનું શરૂ કરી દીધું છે. તો આ સાથે જ પવનની ઝડપ 85 થી લઈને 95 કિલોમીટરની ઝડપ સાથે પુડુચેરી નજીકના કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે દરિયાકાંઠાને પાર કરશે. તેથી બંને રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ પણ જારી કરાયું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. વનરક્ષકની ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર. ગુજરાતમાં વનરક્ષકની ભરતીને લઈને સારા સમાચાર છે. તો વનરક્ષકની ભરતીના વોકિંગ ટેસ્ટ માટે તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આગામી 3 ડિસેમ્બરે સવારે વોકિંગ ટેસ્ટ યોજાશે. તો ગાંધીનગરમાં નાયબ વનરક્ષકની કચેરી ખાતે આ વોકિંગ ટેસ્ટ યોજાશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ દેશમાં સૌથી મોંઘું મકાન ભાડે મેળવનારું શહેર બન્યું. જ્યાં દોસ્તો લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર અમદાવાદ 3.9% રેન્ટલ યીલ્ડ સાથે દેશમાં સૌથી વધુ રેન્ટલ યીલ્ડિંગ સિટી તરીકે ઉભરી આવ્યું છે. તો અન્ય મોટા શહેરોની સરખામણીમાં મજબૂત માંગ અને પોષણક્ષમ પ્રોપર્ટીના ભાવના કારણે આ ઉત્તમ રેન્ટલ યીલ્ડ શક્ય બન્યું છે. જેમાં સેલા જેવા વિસ્તારોમાં 2 BHKના એપાર્ટમેન્ટનું સરેરાશ ભાડું વધીને ₹21,100 અને દક્ષિણ બોપલમાં ₹23,200 થયું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણી માટેનો કાયદો અલગ છે. જ્યાં દોસ્તો ગઈકાલે સાંસદ બન્યા બાદ પ્રિયંકા ગાંધી ભાઈ રાહુલ સાથે કેરળના વાયનાડ પહોંચ્યા હતા. તો ત્યાં તેને રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ કહે છે કે તમામ લોકો સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. તો PM મોદી કહે છે કે અદાણી સાથે બધા જ ભારતીય કરતાં અલગ વર્તન કરવામાં આવશે. તો PM મોદીનું કહેવું છે કે અમેરિકામાં કેસ દાખલ થશે તો પણ અમે ભારતમાં તેમની સામે કેસ દાખલ નહીં કરીએ. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવે અપાર આઈડીમાં ધાંધિયાથી હાલાકી. જ્યાં દોસ્તો અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીઓના ડાયસ ડેટાના આધાર સાથે લિંક કરાવવાનું હોય છે. પરંતુ આ પ્રક્રિયામાં છેલ્લા કેટલાક દિવસોથી શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તો રાજ્યના અનેક વિદ્યાર્થીઓના ડાયસ અને આધાર કાર્ડમાં નામમાં સામાન્ય તફાવત હોવાના કારણે અપાર આઈડી બનતું નથી. તો બીજી બાજુએ અપાર આઈડીની કામગીરીને લઈને પણ શિક્ષકો ઉપર દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. 45માં સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવનું આયોજન. જ્યાં દોસ્તો દેશના સૌથી મોટા સંગીત ઉત્સવમાં સ્થાન ધરાવનાર સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. તો જે 1 થી લઈને 13 જાન્યુઆરી દરમિયાન LD આર્ટ્સ કોલેજ કેમ્પસમાં કરવામાં આવશે. તો આ સંગીત સમારોહમાં 150થી વધારે સંગીત માર્તડ અને યુવાનો સંગીતકારો એક મંચ ઉપર 13 દિવસ સુધી સંગીત સાધના કરશે. તો નંદન મહેતા અને મંજુ મહેતાના પગલે ચાલતા સપ્તક આ વખતે 45માં વાર્ષિક સંગીત ઉત્સવ યોજાશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ગૃહ મંત્રાલય ઉપર ફસાયો દાવ. જ્યાં દોસ્તો મહારાષ્ટ્રમાં રિઝલ્ટ આવ્યાના 7 દિવસ બાદ પણ મુખ્યમંત્રીની જાહેર નથી થયા. તો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એકનાથ શિંદે ડેપ્યુટી CM પદ લેવા માટે રાજી થઈ ગયા છે. પરંતુ તેમને ગૃહ મંત્રાલય જોઈએ છે અને ત્યાં પણ દાવ ફસાયો છે. તો શિંદે સરકારમાં ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રાલયમાં સંભાળ્યું હતું. તો તેઓ આ મંત્રાલય છોડવા નથી માંગતા. તો શિંદે જૂથની દલીલ છે કે ડેપ્યુટી CM પદની સાથોસાથ તેમણે ગૃહ મંત્રાલય પણ મળવું જોઈએ. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. વિદ્રોહી હુમલામાં 250થી વધારે લોકોના મોત. તો રશિયાનો પણ હુમલો. જ્યાં દોસ્તો વિદ્રોહીઓએ સિરિયાના એલેપ્પોના શહેર ઉપર કબજો કરી લીધો છે. તો અલ-કાયદા સમર્થિત જૂથે સૈન્ય મથકો ઉપર પણ કબજો કર્યો છે. તો સરકારે એરપોર્ટ અને શહેર સાથે જોડાયેલા રસ્તાઓ પણ બંધ કરી દીધા છે. તો વિદ્રોહીઓના હુમલામાં અત્યાર સુધીમાં 250 કરતાં વધારે લોકોના મોત થયા છે. તો રશિયા પણ સિરિયાની મદદ કરતા વિદ્રોહીઓ ઉપર બોમ્બમારો કર્યો હતો, જેમાં 200થી વધારે વિદ્રોહી પણ માર્યા ગયા છે. તો ફરી મોટા યુદ્ધના એંધાણો પણ દેખાઈ રહ્યા છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભારતીય અદાણી કેસ મામલે પ્રતિક્રિયા આપી. જ્યાં દોસ્તો અદાણી કેસમાં ભારતીય સરકારે પ્રતિક્રિયા આપી છે. તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ ખાનગી વ્યક્તિઓને સંસ્થાઓ સાથે સંબંધિત કાનૂની મામલો છે. તો અમેરિકી સરકારે આ મામલે ભારતને કોઈ પણ અગાઉથી માહિતી આપી ન હતી અને ન તો કોઈ સમન્સ કે ધરપકડ વોરંટની પણ વિનંતી કરી હતી. તો ભારત સરકાર આ મામલે કોઈ પણ રીતે કાનૂની પક્ષ પણ નથી.
બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર હરણી બોટ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય. જ્યાં દોસ્તો વડોદરામાં ગોઝારા હરણીકાંડની સુનાવણીમાં હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. તો પીડિતોની અરજીની સુનાવણી ચાલી રહી હતી, જે દરમિયાન હાઈકોર્ટે પીડિતોની અરજી ઉપર ભોગ બનનાર પરિવારજનોને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. તો હાઈકોર્ટે આ મામલે પણ વડોદરા કલેક્ટરને પણ હરણી બોટકાંડનો ભોગ બનેલા પીડિતોની તમામ વિગતો રજૂ કરવા માટે પણ આદેશ કર્યો છે. તો મોટર વ્હીકલ એક્ટ હેઠળ પીડિત પરિવારોને વળતર ચૂકવવાના આદેશ જાહેર કરાયો છે.